હેલો ફ્રેન્ડ્સ, શિયાળા માટે એકદમ હેલ્ધી એવા દૂધની રેસીપી આજે તમારી સાથે શેર કરી રહેલી છું. તો મારા ઘરે દરરોજ આ રીતે જ દૂધ બનાવીને સવારે પીવામાં આવે છે, જેનાથી શરદી જુખામ પણ ઓછી થશે, ઇમ્યુનિટી બૂસ્ટર તરીકેનું કામ કરશે. દૂધ પોતે પણ એક સંપૂર્ણ આહાર છે. સાથે સાથે એમાં કેટલીક વસ્તુઓ ઉમેરવાથી એનો ફાયદો 100 ગણો વધી જતો હોય છે. તો ચાલો આપણે બીમારીઓથી દૂર ભગાડે એવું દૂધ બનાવવાનું શરૂ કરીએ. તો અહીં તમારે જેટલું દૂધ બનાવવું હોય એટલી ક્વોન્ટિટીમાં તમારે દૂધ લેવાનું. અહીં મેં 4 ગ્લાસ જેટલું આશરે દૂધ લીધેલું છે. અમે 4 વ્યક્તિઓ છે એના માટે આ દૂધ બનાવી રહેલી છું. સારું એવું દૂધને પહેલાં ગરમ થઈ જવા દેવાનું. ફ્રેન્ડ્સ, આ ગાયનું દૂધ છે. ગાયનું દૂધ ભેંસના દૂધની કમ્પેરિઝનમાં આપણા શરીર માટે વધારે ફાયદાકારક છે. ગાયનું દૂધ પચવામાં સરળ પણ છે, પણ તમે ઈચ્છો તો ભેંસનું દૂધ પણ લઈ શકો છો. અહીં મેં કાજુ, બદામ અને પિસ્તા ત્રણે વસ્તુને આ રીતે ચોપ કરીને રાખું છું. તો આ રીતે નાની નાની ડબ્બીઓમાં ચોપ કરીને મૂકું છું. તો એમાંથી નાની એક ચમચી આપણે દૂધમાં એડ કરીએ છીએ અત્યારે. જો તમને ડ્રાયફ્રૂટની ક્વોન્ટિટી વધારે પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. અને એમાં મેં ઇલાયચી પાવડર પણ સાથે સાથે વાટીને એડ કરેલો છે, એટલે એની જ સાથે ઇલાયચી પણ એડ થઈ જશે. તો જુઓ, અહીં મેં પિસ્તા, કાજુ અને બદામ ત્રણની એક નાની ચમચી એડ કરી છે. સાથે સાથે જ્યારે હું એને સ્ટોર કરું તે વખતે એમાં ઇલાયચી પાવડર પણ એડ કરી દેતી હોઉં છું. તો દૂધમાં ઇલાયચી પાવડરનું ફ્લેવર પણ બહુ સરસ લાગતું હોય છે. હવે થોડીવાર ઉકળી જાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દીધેલી છે અને એમાં ગોળનો પાવડર એડ કરીશું. તો 3 ચમચી જેટલો આ મોટી ચમચી છે મારી. તો તમે જેવું ગળ્યું પીવાનું પસંદ કરતા હોય એ પ્રમાણે તમે એડ કરી શકો. અહીં મેં 3 ચમચી ભરીને ગોળનો પાવડર એડ કરેલો છે. તો ગોળ એ ભરપૂર માત્રામાં આયર્ન આપે છે અને સાથે સાથે ઠંડીની આ સિઝનમાં આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે. શરીરમાં લોહીમાં વધારો કરે છે, હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે અને શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. તો અહીં આપણે આજે ગોળનો ઉપયોગ કરીને બનાવીએ છીએ. તો દરરોજ અમે આ જ રીતે દૂધ બનાવીને પીતા હોઈએ છીએ અને એનાથી આપણી હેલ્થમાં બહુ સારો એવો ફરક દેખાય છે. તો જુઓ, આ રીતે ઝટપટ ફક્ત 3થી 4 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો તમારે એક જ વખતે કાજુ બદામ વગેરે ચોપ કરીને મૂકી દેવાનું, એટલે આ બનાવતા બિલકુલ વાર નથી લાગતી હોતી. ઝટપટ બની જાય છે અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે. હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધેલી છે અને થોડુંક ઠંડુ કર્યા પછી મેં એને આ રીતે ગ્લાસીસમાં સર્વ કરેલું છે. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ સરળ રીત. તો તમે પણ જરૂરથી બનાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો. ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો બિલકુલ ફ્રીમાં છે, જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવી જબરજસ્ત રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. ટેક કેર.